વાંચવાનો અને ઘણા બધા પુસ્તકો વાંચવાનો શોખ છે. આપણા જૂનાગઢની અંદર આટલું મોટું જે બુક ફેર છે એટલે ક્યારેય પણ થયો નથી. 60 લાખ જેટલી બુકો છે, તો ઘણી બધી બુકો છે. મને ખાસ તો મિસ્ટ્રી થ્રિલર અને ઘણી બધી બાયોગ્રાફીઝ અને એ બધી વાંચવાનો શોખ છે. બધા આજના સોશિયલ મીડિયાના જે આખું યુગ છે એની અંદર આ બધું ઓછું થતું જાય છે. એટલે આપણે આ બધું શરૂ કરવું જોઈએ અને એ બધું આપણે વાંચવું જોઈએ, કારણ કે એની અંદર જે માહિતી રહેલી છે, નોલેજ રહેલી છે એ ક્યાંય બહાર નથી મળતી. અને ત્યાં વેબ સિરીઝ અને એ બધી વસ્તુ નીકળે છે, એની સ્ટોરીઝ પણ આમાંથી નીકળે છે. તો આપણે જરૂરથી બુક વાંચવી જોઈએ. ઘણી બધી બુકો એવી છે કે આપણે અહીંથી ઘણી બધી જગ્યાએ જવું પડતું હોય છે, કારણ કે જૂનાગઢમાં તો આ બુક્સ મળતા નથી ક્યાંય. તો તમે પણ આવી રીતે આવો અહીંયા અને બુક્સનો આનંદ લો અને થોડું ઘણું પોતાની જ્યારે 2 બુક્સ બચાવી અને વાંચીને ટ્રાય કરી જો. રોજ વાંચવાની એક ટેવ તમને કંઈક ઘણો બધો સુધાર લાવી શકે છે જીવનમાં. જે આપનું નામ? મારું નામ ભાવિન રાઠોડ છે. પીડીવીસીએલમાં જુનિયર એન્જિનિયર તરીકે જોબ કરું છું. આ પુસ્તક મેળો જે છે જૂનાગઢમાં, એના વિશે તમે શું કહેવા માગશો? પહેલાં તો એ જ કે જ્યારે મને જાણ થઈ આ વિશે કે ભાઈ જૂનાગઢમાં આટલો મોટો પુસ્તક મેળો છે, હું તરત જ આવી ગયો. કેમ કે આજના જમાનામાં બધા મોબાઈલ સ્ક્રીનમાં જ બેસીને બેઠા છે. કોઈને હાર્ડ કોપી બુક શું છે એ બધા ભૂલતા જ જાય છે. મેઇન વસ્તુ એ પણ છે કે એક જગ્યાએ આટલી બધી વસ્તુ, આટલી બધી અલગ અલગ બુકો મળવી એ પણ આજના ટાઈમ અઘરું છે. બહુ જ સરસ પુસ્તક મેળો છે. અરાઉન્ડ 1 લાખ બુકો છે. તમે આવો, જો જે માગશો એનું કંઈ મળી જશે. અને તમે કોઈ પણ ફિલ્ડની નોવેલ્સ છે, રિયલ સ્ટોરીઝ છે, ડાયરીઝ છે, કોઈ પણ ફિલ્ડ, પોએમ્સ છે, એ બધી બુકો તમને અહીંયા મળી જશે. તમને કઈ કઈ પ્રકારની બુકો વાંચવી ગમે છે? મારો પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ મેઇન લવ સ્ટોરી બેઝ અને રિયલ સ્ટોરીઝ નોવેલમાં જ છે અને લિટલ બીટ પોએટ્રીમાં. ઓકે. તમારી ફેવરિટ બુક કઈ? મારી ફેવરેટ બુક આર્થર કોનન ડોયલ, જે આપણા શેરલોક હોમ્સના રાઇટર છે, એની બુક છે આ. એટલે તે જ મેં આજે લેવા આવ્યો છું. એ બુક કઈ કેટેગરીની છે? મિસ્ટ્રી થ્રિલર અને ડિટેક્ટિવ મિસ્ટ્રીની જે આવે છે બધી. ઓકે. અને તમારા મત મુજબ પુસ્તક શું છે? પુસ્તક એક નોલેજનું સાધન છે. રોજ વાંચવું જોઈએ. 1.5-2 કલાક 1 કલાક જે આપણે રીડિંગ દઈ શકીએ અથવા તો ન પણ દઈ શકીએ. એના લીધે જે એક તો ઇંગ્લિશ ઉપર થોડો ઘણો પ્રભુત્વ મળે છે, ઘણું બધું સાહિત્યનું નોલેજ મળે છે, બહારના રાજ્યોનું નોલેજ મળે છે, એ બધું તમને મળતું રહે છે. જી આપનું નામ? મારું નામ છે ઇરશાદ ભટ્ટી. હું વન્યજીવ સંરક્ષક અને વન્યજીવ તસવીરકાર, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છું. આજે જૂનાગઢમાં પુસ્તક મેળાનું આયોજન થયેલું છે, એના વિશે તમે શું કહેવા માગશો? રેડક્રોસ હોલ ખાતે આમ તો પુસ્તક મેળાનું આયોજન થાય છે, પરંતુ આ વખતે સૌથી મોટા એવા પુસ્તક મેળાનું આયોજન થયું છે. લગભગ 1 લાખ જેટલા પુસ્તકોનો અહીં સમાવેશ થાય છે. પુસ્તકો
પુસ્તકોમાં તમને જોતા મોસ્ટ ઓફલી જે પણ તમારા પ્રિય લેખકો હોય અથવા વિષય છે એના પુસ્તકો તમને અહીંયા મળી રહેશે. આ ઉપરાંત તમને ડિસ્કાઉન્ટ પણ સારો એવો આપવામાં આવે છે. તમારા મનગમતા પુસ્તકો કયા છે? મુખ્યત્વે મારા મનગમતા પુસ્તકોમાં વન્યજીવને લગતા કોઈ પણ પુસ્તકો હોય, એમાં ખાસ કરીને જીમ કોર્બેટ છે, આ ઉપરાંત અમુક આર્થર કોનન ડાયલના જે હિસ્ટ્રીવાળા પુસ્તકો છે અને ફોટોગ્રાફીને લગતા જે પણ પુસ્તકો છે તે પુસ્તકો મારા પ્રિય છે. તો મેજોરિટી તો જોબમાં બિઝી હોઈએ છીએ, મારા માટે રાઇટિંગ માટે પણ ટાઈમ કાઢી લઉં છું. મેઇન અચ્છા, તમે શું શું લખો છો? હું પોતે પણ મારી લાઈફની સ્ટોરી લખું છું, જે મેં કોલેજ ટાઈમથી લખી છે. રિયલ સ્ટોરી છે, ડાયરી બેઝ છે અને મને જણાવતા આનંદ પણ થાય છે કે ટૂંક સમયમાં પબ્લિશ પણ કરવાનો છે. ઓકે, તમારી બુક આવી રહી છે, એના વિશે તમે થોડીક વિસ્તારપૂર્વક માહિતી આપજો. અઠવાડિયામાં જ હું મારી બુક પબ્લિશ કરવાનો છું, જે મારી ખુદની સ્ટોરી છે, રિયલ સ્ટોરી છે, મારી પોતાની લવ સ્ટોરી છે. એમ તમને કહું ને કે એક એન્જિનિયરની લવ સ્ટોરી છે જે મેં ખુદ જીવેલી છે. ઓકે, તમારા મતે પુસ્તક એ શું છે? પુસ્તક એ એમ સમજો ને કે ભાઈ આજના જમાનામાં મોબાઈલમાં તમને પીડીએફમાં મળી જશે બધું, પણ જે આનંદ કહો કે જે ફીલ કહો ને કે જે ભાઈ બુક તમે ફિઝિકલ કોપી આ રીતના વાંચો અને જે તમારું માઇન્ડ કેન્દ્રિત થાય છે એ મોબાઈલમાં પોસિબલ જ નથી. એટલે મારા માટે તો પુસ્તકનો જે અત્યારે ટાઈમ લિટલ બીટ થોડો ઓછો થઈ રહ્યો છે, એટલે એના માટે મેઇન આ વસ્તુ એ છે કે ભાઈ પુસ્તકનું જે જ્ઞાન છે એ મોબાઈલમાં નથી, એ શ્યોર છે. જી સર, આપનું નામ? પ્રોફેસર જયંત કોરડિયા, હાલ બાઉદીન કોલેજ સરકારી વિજ્ઞાન કોલેજ જૂનાગઢમાં વિઝિટર તરીકે ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરું છું. અને ગુજરાતી સાહિત્ય સાથે જાણે નાતો બહુ ઊંડો છે. ગઝલો વર્ષોથી લખું છું, એક પુસ્તક પણ આવ્યું છે, મતલબ સાપ છે, અને એ પુસ્તકને મુંબઈની સંસ્થાનો વિરાગ ગુજરી એવોર્ડ મળ્યો છે. અને પુસ્તક મેળામાં તો પ્લેટોએ કીધું ને કે આ સૃષ્ટિ વિચારોની બનેલી છે, અને પુસ્તક હોય એ તો હવે અમારા શ્વાસમાં ખૂંટાઈ ગયો છે, કેમ કે પુસ્તક હાઈલે જ બનારો છે અને વર્ષો આમાં કાઢ્યા છે પુસ્તક સાથે. આ જૂનાગઢમાં આ વખતે સૌથી મોટો એક પુસ્તક મેળો આ યોજાયો છે, તો એના ઉપર તમે શું કહેવા માગશો? સૌથી મોટો 1 લાખથી પણ વધુ પુસ્તકો છે એમ કીધું છે અહીંયા પ્રકાશકે, એટલે ખરેખર બહુ સારી બાબત છે. અને પુસ્તક સાથે તો હર કોઈનો અનુબંધ હોવો જ જોઈએ, અને પુસ્તક જ આપણને સાચા અર્થમાં ખેડવતું હોય છે. ઓકે, તમારી હોબી શું છે? હોબી ગઝલ સર્જન, વાંચન, અને ખાસ તો જીવનલક્ષી અભિગમ અને અધ્યાપકીય કામ હાલ. ઓકે, અને તમારું જે પુસ્તક આવેલું છે એમાં તમારી કઈ ટાઈપની ગઝલ? એમાં ગઝલો છે, ગીતો છે, થોડીક અછાંદસ રચના અને પ્રયોગો છે. અને ગઝલમાં પ્રકૃતિ ઉપર, સમાજ જીવન ઉપર ને વાસ્તવિકતા ઉપર ખાસ ગઝલો છે મારી. અને પુસ્તક જે છે એ તમારા મતે શું છે? પુસ્તક મારી માટે મારો આરીસો છે.
કારણ કે માણસ જે પોતાને જેવું બનાવવા ઈચ્છતો હશે અથવા જેવી પોતાની પ્રતિકૃતિ જોવા ઈચ્છતો હોય એ પ્રમાણેનું એનું પુસ્તક પસંદ હોય. જેને વન્યજીવ પસંદ હોય તો એ વન્યજીવોના પુસ્તકો વાંચે. જેને જે પ્રકારની પોતાને બનાવવાની ઈચ્છા હોય એ પ્રકારનું વધારે પડતી પુસ્તકોને પસંદ કરે છે. ઓકે, અત્યારે આપણે જોઈએ તો સોશિયલ મીડિયાનો થોડોક વધારે પડતો જ યુઝ થવા લાગ્યો છે અને પુસ્તકો વાંચવાનું પ્રમાણ ઘટી રહ્યું છે, તો એના ઉપર તમે શું કહેવા માગશો? પુસ્તકો અત્યારના સમયમાં એવો માહોલ છે કે પુસ્તકો અત્યારે ડિજિટલી તમને ઉપલબ્ધ હોવાને કારણે અત્યારે જે હાર્ડ કોપીમાં જે પુસ્તકો મળે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. પરંતુ જે લોકોને જે સાચી મજા લેવી હોય પુસ્તકો વાંચવાની, બરાબર, અને આનંદ લેવો હોય તો તેનો સાચો મજા જે છે એ સોશિયલ મીડિયા, મોબાઈલના પુસ્તકો, ઈ બુક વાંચવા કરતાં જે હાર્ડ કોપીમાં પુસ્તકો વાંચવામાં છે એ જ સારામાં સારો શ્રેષ્ઠ અનુભવ છે. ઓકે, તમારા પ્રિય ગઝલકારો કયા કયા છે? મનોજ ખંડેરિયા જ હોય ને, જેમની પાસેથી અમે ઘણું શીખ્યા છીએ અને વર્ષોના વર્ષ લાગે એમનો સમગ્ર કવિતાનો સંગ્રહ છે અને વર્ષોના વર્ષ લાગે તો અમારા માટે ગીતા છે. એમની સાથે કોઈ ખાસ સ્મૃતિઓ તમને જો યાદ હોય તો? સમયે વિદ્યાર્થી કાળ દરમિયાન ખૂબ મળવાનું થતું એમને, શ્યામ સાધુને, રાજેન્દ્ર શુક્લને, અને મારી ડાયરીમાં એમનો ઓટોગ્રાફ પણ છે અને મનોજભાઈને ખૂબ સાંભળ્યા પણ છે ને વાંચ્યા પણ છે અને કોલેજમાં ભણાવ્યું પણ છે મનોજભાઈની ગઝલો. ઓકે, રાજેન્દ્ર શુક્લ વિશે તમે શું કહેવા માગશો? રાજેન્દ્ર શુક્લને અમે ગઝલ ઋષિ કહીએ છીએ, જેમને 2006માં રાષ્ટ્રીય કક્ષાનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ગઝલ સંગ્રહ, ગઝલ સંહિતાને મળેલો. ત્યારથી એમ થયું કે ગઝલને આટલું માન સ્થાન મળ્યું. આ પહેલાં 50 વર્ષ પહેલાં ગઝલને આટલું માન નહોતું ગુજરાતી સાહિત્યમાં, અને રાજેન્દ્ર શુક્લજીને અમે ગઝલ ઋષિ કહીએ છીએ કેમ કે એને કારણે ગઝલને માન સ્થાન મળ્યા છે. ઓકે, ખલીલ ધનતેજી સાહેબ, જે નરસિંહ મહેતા એવોર્ડ પણ મળ્યો છે એમને, અને ગઝલો ખૂબ સારી, સરળ અને કોમ્યુનિકેશન થાય સીધું, અને જેને આપણે જનોવટ ઘા કહીએ એ પ્રકારના શેર આપે છે. એટલે ખલીલ ધનતેજી અને બીજા અનેક સમર્થ ગઝલકારો તો છે જ. મનોજભાઈ હોય, શ્યામ સાધુ છે, રમેશ પારેખ છે, ઘણા ગઝલકારો છે, પણ ખલીલ ધનતેજી તો ખલીલ ધનતેજી છે. ઓકે, પુસ્તક એ તમારા મત પ્રમાણે શું છે? તમે શું કહેશો પુસ્તક વિશે? પુસ્તક જીવનમાં આપણને ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યાં તમે અટકો છો ત્યાં પુસ્તક તમને ગતિ આપે છે. એટલે પુસ્તક વાંચન જીવનમાં હોવું જ જોઈએ. વાંચન વિના મને લાગે જીવન અધૂરું છે. હરેક વિદ્યાર્થીઓએ, હરેક લોકોએ પુસ્તકો વાંચવા જોઈએ.